આ સમય હતો 1938નો કે જ્યારે બ્રિટિશ સરકાર એ મહેમાન બની રજવાડાઓમાં આવતી અને આ એ સૌથી સમૃદ્ધ રજવાડાનો વિડીયો છે જેમાં રાજાના કુંવરનો રાજતિલક થવા જઈ રહ્યો છે। રાજાઓ અને તેની રાણીઓ પોતાનું જીવન કેવી શાન, શૌકત અને ઋત્વથી જીવતા એનું ઉદાહરણ છે આ વિડીયો। જેમાં હજારો ઘોડા અને હાથીઓ સાથે એ સમયના સૌથી મોટા અને સમૃદ્ધ રાજાનો રથ એ સભા મહેલ તરફ જઈ રહ્યો છે, જ્યાં રાજાના કુંવર એ રાજગાદી સંભાળવા જઈ રહ્યા છે। જેમાં બ્રિટિશની સેના એ રાજાની શોભા વધારવા માટે ઊભી રહેતી હતી। એ સમયના કપડાં, લોકો, પ્રજા, મહેમાન બધું જોઈ શકો છો। જે જતાં જ કુંવરનું રાજતિલક થાય છે। રાજતિલક માટે તેના ઘરના સભ્યો તેની નજર ઉતારી ગાદી એને સોંપે છે। ત્યાર પછી રાજતિલક માટે આવેલા રાજાઓ દ્વારા સોનાના સિક્કા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે। અને એ સમયના મેજર, હોમ મિનિસ્ટર જેવા સેનાના મુખિયા સલામી આપે છે। કુંવરના મનોરંજન માટે સંગીત અને નૃત્યનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે। જ્યારે આ કાર્યક્રમ પૂરો થાય છે એની સાથે જ રાજા માટે બગી આવે છે, જે માણસો દ્વારા ઉપાડવામાં આવે છે, જેની સાથે મોટી સંખ્યામાં લોકો ચાલે છે। આ દ્રશ્ય છે રાણીવાસનું, કે જ્યાં રાણીની આજુબાજુમાં દાસીઓ એની સેવા અને મનોરંજન માટે સતત હાજર રહેતી।